ચોમાસાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જરોદ એનડીઆરએફની 7 ટીમો રવાના કરી તૈનાત કરવામાં આવી। વાઘોડિયા તાલુકાના જરોદ ગામે આવેલ એનડીઆરએફની 6 બટાલિયન કેમ્પમાંથી ચોમાસાને ધ્યાનમાં રાખીને 7 ટીમો અલગ અલગ જિલ્લામાં રવાના થઈ છે। આ કેમ્પમાં દર ચોમાસાના સમયમાં ચોમાસામાં આવતા પૂર જેવી સ્થિતિમાં ફસાયેલા લોકોની મદદ માટે દરિયા જેવા વિસ્તારોમાં એનડીઆરજીના જવાનો ખડે પગે હોય છે। આ ચોમાસામાં પણ આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરોદ એનડીઆરએફ કેમ્પમાંથી 7 ટીમો ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર, નર્મદા, વલસાડ, રાજકોટ અને કચ્છ રવાના કરવામાં આવી હતી।